નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ બ્લોગ આપણે ખેડાના જે રોડ રસ્તા બની રહ્યા છે એનો થોડો બનાવ્યો છે। 5 આટડી વિસ્તારમાં ગત 21 તારીખે 21 જાન્યુઆરી 2024ના દિવસે આ રોડ જે જૂનો છે એ તોડવાનું કામ ચાલુ છે। અને આ 5 આટડી વિસ્તાર છે, જૂનું પ્રાચીન મકાન છે, 50-60 વર્ષથી આ બારણું ખુલ્યું નથી અને એવું ઐતિહાસિક હેરિટેજ મકાન પણ અહીંયા છે। અને આ 5 આટડી વિસ્તાર છે અને અહીંયા આ રોડનો નાનો કકડો બનાવવાનો છે। એટલે આ 5 આટડી આ વિસ્તાર જે છે, ચંદ્રકાંતભાઈની ધોબીની દુકાન છે, ત્યાંથી આગળ બેઠક મંદિરનો ઝાંપો છે, ત્યાં સુધી અહીંયા નવો રોડ આટલો કકડો બનાવવાનો છે। પરંતુ આપણે એક મેમોરિયલ શૂટ કરીએ છીએ કે ભાઈ આ 21/1/2024ના દિવસે આ કામ શરૂ કર્યું હતું। આ જૂનો રોડ છે એ તોડી અને ઉખાડી અને આ કાટમાળ બધો લઈ જવાશે અને અહીંયા નવો રોડ બનાવાશે। એટલે આપણે એક યાદગીરીના ભાગરૂપે ખેડા શહેરમાં જે નવા જૂની થઈ રહી હોય એ બતાવવા માટે જે વિડીયો ઉતાર્યો છે। પાછળ પોસ્ટ ઓફિસ તરફ જવાય છે। આ ઉપરાંત રોડ ખાતાની કચેરી છે, પેન્શનર મંડળની પણ કચેરી છે, ટેલિફોન એક્સચેન્જ છે અને પાણીની ટાંકી પણ એ બાજુ છે। અને આ 5 આટડીનો મુખ્ય વિસ્તાર છે આ। અને અહીંયા આ રોડ તોડી અને એનો ભંગાર જે બધું કાટમાળ છે બધું અહીંથી હટાવી અને અહીંયા આટલો રોડ નવો બનાવાશે। એટલે આપણે થોડું યાદગીરી માટે આટલો વિડીયો ઉતાર્યો છે। ક્યારે રોડ તોડવાનું કામ શરૂ કર્યું અને ક્યારે રોડ બન્યો એ પણ આપણને આઈડિયા આવી જાય અને રોડ ત્યાર પછી કેવો બનશે એ પણ ભવિષ્યમાં આપણે જોઈ શકાય। એટલા માટે આ યાદગીરી રૂપે આ વિડીયો બનાવ્યો છે। આપણે હવે આ સાઈડે આવી ગયા છીએ, એટલે બેઠક મંદિરનો ઝાંપો છે। આ છોટાજી મહારાજ બેઠક મંદિર છે। અહીંયાથી ત્યાં સુધી સામે આપણે હમણાં ઊભા હતા એટલે સુધીનો આ રોડનો કકડો બનવાનો છે અને આપણે એ સાઈડથી થોડું શૂટ કર્યું છે અને આ બાજુથી પણ હવે થોડી યાદગાર વિડીયોગ્રાફી કરી દઈએ છીએ। રોડ રસ્તા નવા બને છે એ સારી વસ્તુ છે। પ્રજાની સુવિધા માટે સારા રસ્તા જરૂરી છે, પરંતુ રોડ સારા બને એ માટે પણ આપણે અપેક્ષા રાખીએ છીએ। નગરપાલિકાના એન્જિનિયર, ચીફ ઓફિસર અને જવાબદાર તંત્ર દ્વારા રોડ રસ્તા સારા બને એ માટે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ। અને હવે આ 30/1/2024ના દિવસે આ રોડ તૈયાર થઈ ગયો છે આ બાજુ 5 આટડી તરફ। એટલે એનું થોડું શૂટિંગ આપણે કર્યું છે। આ કામકાજ હજુ ચાલુ છે। ચંદ્રકાંતભાઈ ધોબીની જે ફ્રેશ કપડાં પ્રેસની દુકાન છે એની આગળ આ બધું કામ અત્યારે ચાલી રહ્યું છે। અત્યારે સારું કામ દેખાઈ રહ્યું છે। આ પોસ્ટ ઓફિસ જવાનો રસ્તો આપણે અગાઉ બતાવ્યો હતો એ અત્યારે ફરી બતાવીએ છીએ ને હવે આજે 30 તારીખનો આ વિડીયો છે, 30 જાન્યુઆરી 2024। અહીંયા સરસ રોડ બની ગયો છે। રોડ સારો બને, ટકાઉ મજબૂત બને, લોંગ ટાઈમ ચાલે એવો રોડ બને એવી અપેક્ષા આપણે રાખીએ છીએ। અને અત્યારે સારો રોડ બન્યો છે એટલે આપણે થોડું શૂટિંગ કર્યું છે આનું। મિત્રો, આપણે કોઈનો વિરોધ નથી, પરંતુ તેમ છતાં એક વાત આપણે જરૂર જણાવીશું। લાલ દરવાજાની અંદર દિવાળી પહેલાં જે રોડ બનાવ્યો હતો એ થોડા સમયમાં જ ભદ્રકાળી ચોક આગળ બધું તૂટી અને સિમેન્ટ કપચી અલગ થઈ ગયા હતા, ખાડા બધા પડી ગયા હતા। એનું પણ આપણે શૂટિંગ કર્યું છે, ગમે ત્યારે થોડું બતાવીશું, આપણે એ વ્લોગ રજૂ કરીશું। પરંતુ એવું અહીં ન થાય એવી આપણે આશા રાખીએ છીએ। આ રોડ સારો જ બને અને ખાસ કરીને તો આ રોડ પર આપણે વધારે અવર જવર કરવાની હોય છે। એટલે આપણા વિસ્તારનો રોડ છે એટલે એનું મેમોરિયલ શૂટ કર્યું છે। ભાઈ આ રોડ હવે અત્યારે 30/1/2024ના દિવસે બન્યો હતો અને કેવો હશે એ તો હવે આવનાર સમયે આપણે જોઈશું। અને આ એટલા માટે જ આ વિડીયો બનાવીએ છીએ આપણે। પરંતુ આશા રાખીએ છીએ કે આપણે આ રોડ ખૂબ જ ટકાઉ, મજબૂત અને સારો બનશે।
બાકી અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભદ્રકાળી ચોકમાં તમે જુઓ રેતી, કપચી, સિમેન્ટ બધું અલગ થઈ ગયું છે. એવો રોડ અહીં ના બને એ માટે પણ તકેદારી રાખવા આપણે જવાબદાર તંત્રને વિનંતી કરીએ છીએ. અને આ 31/1/2024 સવારે આપણે આ સરસ દ્રશ્ય જોયું. રોડ સરસ બની ગયો છે, છેક સુધી રોડ બની ગયો છે. એટલે આજનું જ આજે વિડીયો શેર કરવાનો છે. આજે ત્યારનું જ આ દ્રશ્ય છે, કોઈ જે સરસ દ્રશ્ય છે. લગભગ નાગરિકો અહીંથી જે પસાર થતા હોય છે એ વિકાસ કામ બાબતે અસંતોષ જ દાખવતા હોય છે. અને એવું જ અહીંયા પણ બને છે. જે લોકો અહીંયાથી જતા હોય છે એમ કહે છે કે થોડા દિવસમાં રોડ તૂટી જશે, પણ મને આશા છે કે એવું નહીં બને. આ રોડ સારો, ટકાઉ, મજબૂત જ બનશે. કારણ કે લગભગ લોકો, નાગરિકોની એવી આમ ધારણા હોય છે કે રોડ બધી જગ્યાએ નગરપાલિકામાં જ્યાં જ્યાં રોડ બન્યા છે બધા આપણે અગાઉ પણ વિડીયો શેર કરેલા છે કે એ રોડ તૂટી જાય છે જલ્દી. હવે અહીંયા થોડું એક લાગણી જે વ્યક્ત કરી છે એ થોડો ઓડિયો એક ઝલક બતાવીએ છીએ આપણે. એને પછી આ રોડ તૂટી જશે, આ લોકો એમ કહેશે કે આ લોકો રોડ રહ્યો છે. એ વાત સાચી છે. રોડ સરકારે હા 2 જ મહિના રે, હા 3જા મહિના બધું ચાલુ. હા બરાબર. મિત્રો, દરેક નાગરિકોના આ એક માન્યતા છે કે રોડ બનાવે છે ને તૂટી જાય છે. લોકલાગણી અત્યારે થોડી બતાવી, ઘણી બધી આવી લોકલાગણી લોકો વ્યક્ત કરતા હોય છે. અને એટલે જ આપણે ખેડાના રોડ રસ્તાની વાત 5 અટડી વિસ્તારમાં જે આ રોડનો કકડો બન્યો છે એનો વિડીયો શેર કરીએ છીએ. નગરપાલિકાના જવાબદાર તંત્રને વિનંતી કરીએ છીએ, કોઈનો વિરોધ નથી, પણ કામ સારું થાય એ માટે આપણે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, વંદે ગુજરાત.